श्री गोकुल में रहिए सदा मन। श्री गोकुल में रहिए, श्री गोकुल में रहिए सदा मन। श्री गोकुल में रहिए। श्री वल्लभना लाડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। પ્રિય રસિકજનો, અત્યારે આપણે શ્રી ગોકુલના ગુણગાન કરી રહ્યા છીએ। સદામન શ્રી ગોકુલ में रहिए, गोविंद गाड छोकर की छैया बैठक दर्शन पहिए। અગાઉના સત્સંગમાં આપણે પ્રસ્તાવનાના રૂપમાં લીધું હતું। ખૂબ જ સુંદર પુસ્તક છે વૈષ્ણવ પરિવારમાં સદામન શ્રી ગોકુલ में रहिए, જેમાં આજના સત્સંગમાં આપણે શ્રીમદ ગોકુલ સર્વસ્વમ તેની પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવો, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ સત્સંગ આપણે લઈ રહ્યા છીએ। ખૂબ જ સુંદર છે। એક વૈષ્ણવ પરિવારના વાતચીત દ્વારા આપણે સત્સંગની શરૂઆત કરી હતી કે તેમને બર્થડે ગિફ્ટમાં ગોકુલ જવાનું નક્કી કર્યું। એ બધું સત્સંગ આપણે કર્યો હતો। હવે આપણે પ્રસ્તાવનાના રૂપમાં શ્રી ગોકુલ ગામ કો પેંડો હી ન્યારો ત્યાંથી ભાવ દર્શન કરીશું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। ઠકુરાણી ઘાટ પર રાત્રિની નીરવતામાં સૌ ભગવદ વાર્તા સાંભળવા એકઠા થયા। ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે પણ માનસીમાં ઠકુરાણી ઘાટે પહોંચી જઈએ। ગોકુળ ભૈયાએ શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને વંદન કર્યા। આપણે પણ વંદન કરીએ। આંખ મીચી તેમણે મંગલાચરણ મધુર રાગે પદ ગાયું। जो को श्री गोकुल रस चाखे, ताको चित अनंत ना भटके, लोभ दिखावे लाखे। परियो रहे छोकर की छैया, निरखत तरुवर साखे। श्री यमुना जलपान करत नित, श्री वल्लभ मुख भाखे। सात स्वरूप आदि ले गिरिधर, ध्यान हृदय में राखे। रसिक प्रीतम की बानिक पर विश्व बारने नाखे, जो को श्री गोकुल रस चाखे। વિહાગ રાગના સુરો પદ પૂરું થયા પછી એ હવામાં ગુંજતા હતા। ગોકુળ ભૈયા આંખો મીચીને બોલી રહ્યા હતા કે આ પદ શ્રી હરિરાયજી, શ્રી મહાપ્રભુજીની રચના છે। એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીની રચના છે। શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય અહીં ગોકુળમાં થયેલું। જશોદા ઘાટ જતા આપના પીઠકજી છે શ્રી હરિરાય પ્રભુ પોતાનો અનુભવ બતાવે છે। જે કોઈ જીવ એક વખત શ્રી ગોકુળનો અલૌકિક રસ ચાખે ને તેનું ચંચળ ચિત્ત પછી જગતના લૌકિક રસ ચાખવા અને ચાટવા બીજે ક્યાંય ઠેકડા નહીં મારે, ક્યાંય નહીં ભટકે। જ્યાં સુધી આપણે અહીંનો રસ નથી ચાખ્યો ત્યાં સુધી જ મથુરા ને મુંબઈનો આપણને મોહ રહે છે। અહીંનો રસ પીવા મળ્યો એટલે જિંદગી બદલાઈ ગઈ। પછી કોઈ દુનિયાદારીના સુખોના લાખ લાખ લોભ બતાવે ને તોય કોણ તેમની પરવા કરે। શ્રી અહીં ગોકુળવાસ કરી 4 કામ કરવાના છે। ધ્યાન આપજો, અહીં ગોકુળવાસ કરીને 4 કામ કરવાના છે। સામેના છોકરના વૃક્ષની છાયામાં રાત દિવસ પડ્યા રહેવાનું। એની શાખા પર બિરાજતા વેણુધરને નિરખવાના। પત્રે પત્રે ચતુર્ભુજ, વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ। પછી કહે છે કે વેણુધરને નિરખવાના, શ્રી યમુનાજીના જળનું પાન કરવાનું, રાત દિવસ શ્રી વલ્લભ નામ રટવાનું, હૃદયમાં શ્રીનાથજી સહિત સાતેય સ્વરૂપનું સ્મરણ કરવાનું। આપણે પણ સ્મરણ કરીએ। ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી। સાતે સ્વરૂપનું સ્મરણ કરવું હોય તો શું કરવાનું હોય? શ્રી ગોવર્ધન
मुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दनायाविदं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूणांस्तथा एवं श्रीयदुनायकं किल गणा श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुश्च स्मरे। આ રીતે સાદી સ્વરૂપનું સ્મરણ કરવું. આવો ગોકુળવાસ જે કરે અને શ્રી ગોકુળનાથનો સાક્ષાત અનુભવ તેને અવશ્ય થાય છે. એક વખત એ સાવરી સુરત માધુરી મૂરત નજરે પડી ગઈ. પછી તો એમના ઉપર આખી દુનિયા ઓવારી નાખી. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આવો અલૌકિક ગોકુળ રસ અહીં સદા બિરાજે છે. વૈષ્ણવરાજ શ્રી ઠાકોરજીના નામ, રૂપ, લીલા, ગુણ પ્રકટ કરે છે. પ્રકટ છે તે શ્રીમદ ગોકુળના નામ, રૂપ, લીલા, ગુણ પણ હશે. એ સમજાવવાની કૃપા કરો ને. કોકિલાબેનની વિનંતીમાં દીનતા અને જિજ્ઞાસા હતા. એટલે અહીં આપણે સમજવાનું છે કે વૈષ્ણવના મનમાં કોઈ ઉત્કંઠા હોય, મનોરથ હોય તો આપણા વડીલોને વિનંતી કરીએ, વલ્લભકુલને વિનંતી કરીએ, દીનતાપૂર્વક વિનંતી કરીએ અને આપણી જિજ્ઞાસા વૃત્તિ દર્શાવીએ તો આપણે ઘણું અલૌકિક મેળવી શકીએ. અહીં વિનંતી કરી એટલે ગોકુળ ભૈયાએ આંખો ખોલી, કોકિલાબેન તરફ નજર કરી, ફરી આંખ મીચી ગળું જરા ખોખારી સાફ કરી, પછી કહેવા લાગ્યા. શ્રી ઠાકોરજી આનંદ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણનો આકાર મનુષ્યનો છે, છતાં એમનો દેહ આપણી જેમ પંચમહાભૂતનો જળ, તેજ, વાયુ, પૃથ્વી, આકાશનો બનેલો નથી. એમાં લોહી, માંસ, હાડકા નથી. જેમ ખાંડની ચાસણીને બીબામાં ઢાળીને બનાવેલી માણસની મૂર્તિ ખાંડ જ ખાંડ હોય છે, તેમ શ્રી કૃષ્ણના અલૌકિક દેહ અને બધા અંગોમાં કેવળ દિવ્ય આનંદ રસ જ રહેલો છે. આપણામાં અને શ્રી ઠાકોરજીમાં આ પહેલો તફાવત છે. આપણું શરીર અને આત્મા એક નથી, અલગ અલગ છે. આત્મા એની ઈચ્છા પ્રમાણેનું શરીર ધારણ કરી શકતો નથી. શરીર તો નાશવંત છે, આત્મા અમર છે. શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ અને એમનું પરમાત્મા તત્વ એક જ છે, અલગ નથી. શ્રી ઠાકોરજી તેમની ઈચ્છા મુજબનું સ્વરૂપ ધારણ કરી શકે છે. શ્રી ઠાકોરજી શાશ્વત છે, આ બીજો તફાવત. આપણે અને આપણું ઘર એક નથી, અલગ અલગ છે. આપણામાંથી આપણે આપણું ઘર નિર્માણ કરી શકતા નથી. શ્રી ઠાકોરજીએ પોતાનામાંથી પોતાના નિત્ય લીલાધામ ગોલોકધામને પ્રકટ કર્યું છે. તેથી ભગવાન અને ભગવત ધામ બંને એક સ્વરૂપના અલગ આવિષ્કાર છે. આ ત્રીજો તફાવત. ઓ શ્રીનાથજી, આપણને આપણી ઓળખાણ માટે એક નામ મળ્યું છે. એ નામ શરીરને લાગેલું લેબલ છે. તે સિવાય નામનો સ્વભાવ કે ગુણદોષ કે શક્તિ સાથે કોઈ સંબંધ હોતો નથી. નામ આપણી કોઈ વિશેષતા સૂચવતું નથી. જ્યારે શ્રી ઠાકોરજી માટે એવું નથી. શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા કે ગુણ એમના નામમાં પ્રકટ થાય છે. યથા નામઃ તથા ગુણઃ. જેમ કે શ્રી બાલકૃષ્ણલાલજી નામ શ્રી કૃષ્ણની બાળલીલા બતાવે છે. શ્રી ગિરધરલાલના શ્રી ઠાકોરજીના ગોવર્ધન ધરણ સામર્થ્યનું સ્મરણ કરાવે છે.
જેમ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આનંદાત્મક છે, તેમ શ્રી ઠાકોરજીનું નામ પણ આનંદાત્મક છે. આ ચોથો તફાવત. શ્રી ઠાકોરજીનું નિત્ય લીલાધામ ગોલોક છે. આ પૃથ્વી પર એક ગોલોકધામ વ્રજમાં પ્રકટ થયું છે. તેથી વ્રજ પણ શ્રી ઠાકોરજીનું નિત્ય લીલાધામ છે. ભગવાન અને ભગવત ધામ એક સ્વરૂપ છે. તેથી શ્રી કૃષ્ણ અને શ્રીમદ ગોકુલ પણ એક જ સ્વરૂપ છે. જે સ્વામીજીને શબ્દોમાં કહીએ તો એ કછુના સંદેહ નિગમ એક કરી ગાવે હો. શ્રીનાથજી. ઇતિહાસકારો માટે શ્રી ગોકુળ એક ગામ હશે, પણ ભક્તો માટે તો ગોકુળ ગોલોકધામ છે. સ્વરૂપાત્મક આનંદાત્મક ભગવદ રૂપ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ષડધર્મ યુક્ત ધર્મી સ્વરૂપ છે, તેમ શ્રીમદ ગોકુલ પણ ષડધર્મ યુક્ત ધર્મી સ્વરૂપ છે. અંકલ, વચ્ચે એક બે પ્રશ્નો પૂછી શકું? હા હા, જરૂર પૂછો બેટા. શ્રીમદ ગોકુલ ભગવત સ્વરૂપ છે, તો જેમ આપણે સૌ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને તેમની ચરણ રજ આપણી આંખે, મસ્તકે અને હૃદયે લગાડીએ છીએ, તેમ શ્રીમદ ગોકુલની ચરણ રજ લેવાય? તો કહે છે હા હા, અવશ્ય લેવાય, લેવી જોઈએ. ઘણા વૈષ્ણવો અહીંના જશોદા ઘાટ પરની બાલુકાને યમુના જળમાં ભીંજવી તેના પેંડા બનાવી પોતાની સાથે પધરાવી જાય છે. રોજ સ્નાન કર્યા પછી અને સૂતી વખતે તે ચરણામૃત તરીકે લે છે. એક બીજો પ્રશ્ન પૂછું, આ સ્થળને ગોકુળ કેમ કહે છે? ગોકુળ શબ્દનો અર્થ શું થાય? બહુ સારો પ્રશ્ન કર્યો બેટા. ભગવદ નામ ભગવત સ્વરૂપ વાચક હોય છે. લૌકિક નામોની જેમ નિરર્થક હોતા નથી. જેમ કે તમારા માતાજીનું નામ કોકિલાબેન છે. કોકિલા એટલે કોયલ. એમના રૂપ રંગ કોયલ જેવા નથી. ભગવદ નામ સાર્થક હોય છે. ગોકુળ શબ્દ બે શબ્દોનો બનેલો છે. ધ્યાન આપજો, ગોકુળ શબ્દ બે શબ્દોનો બનેલો છે, ગો અને કુળ. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે ગો શબ્દના ઘણા અર્થ થાય છે, જેમ કે ગાય, ઇન્દ્રિયો, રસ, પૃથ્વી વગેરે. આ બધા શબ્દો અહીં રહેલા છે. દાખલા તરીકે ગાયોના કુળ એટલે કે ટોળા, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે ને તે ગોકુળ. વિચાર કરો, એકલા નંદ બાવાની ગૌશાળામાં 9 લાખ ગાયો છે. બીજા ગોકુળવાસીઓની જુદી. ગો શબ્દનો બીજો અર્થ છે પૃથ્વી. પૃથ્વીનું આદિદૈવિક દેવતા સ્વરૂપ ગાયનું છે. કૃષ્ણ અવતાર પૂર્વે બ્રહ્માજી આદિદેવો પૃથ્વીને ગાય સ્વરૂપે આગળ કરી ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણને વિનંતી કરવા ગયા હતા કે આપ પૃથ્વીને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરો. ગાય નિસાધન ભક્ત છે. આપણામાં કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. ઓ શ્રીનાથજી. નિસાધન ભક્ત એમને કહેવાય કે જેમની પાસે ભગવત પ્રાપ્તિ માટે જ્ઞાન, કર્મ કે ભક્તિના કોઈ સાધનો નથી. જેમ કે અતિ દીનતાથી પોતાનું સર્વસ્વ પ્રભુને ચરણે સમર્પિત કરી દે, પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. ગોકુળવાસીઓ આવા ગાય જેવા નિસાધન દીનતાપૂર્ણ ભક્તો હતા. આવા ભક્તોના કુળ એટલે કે સમૂહ જ્યાં વસે ને તે ગોકુળ. ગો શબ્દનો ત્રીજો અર્થ છે ઇન્દ્રિયો. આપણા શરીરમાં 11 ઇન્દ્રિયો છે. સંસ્કૃતમાં ઇન્દ્રિયો માટે કરણ શબ્દ વપરાય છે. કરણ એટલે સાધન. જે શરીરના ભોગ ભોગવવાના સાધનો છે તે ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયો બહાર પણ છે અને શરીરની અંદર પણ છે. અંદરની ઇન્દ્રિયોને અંતઃકરણ કહેવામાં આવે છે. તે 4 પ્રકારના છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. તેઓ બાહ્ય ઇન્દ્રિયોને રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ અને સ્પર્શ એમ 5 પ્રકારે શરીરના સુખો ભોગવવા માટે પ્રેરે છે. આંખથી રૂપ, કાનથી શબ્દ, નાકથી ગંધ, જીભથી સ્વાદ અને હાથથી સ્પર્શના લૌકિક સુખો ભોગવવામાં આપણી ઇન્દ્રિયો રચી પચી રહે છે. એ ઇન્દ્રિયો જ્યારે લૌકિક ભોગોની અસારતા, નિરર્થકતા સમજી તેમાંથી નિવૃત્ત થાય અને અલૌકિક આનંદકંદ, સુખ સાગર
શ્રી શ્યામ સુંદરમય બને ત્યારે એ ઇન્દ્રિયોનો સમૂહ ગોકુળ બને. પછી આંખો સર્વત્ર શ્યામને જુએ, કાન તેમના વચનામૃતો સાંભળવા માટે તરફડે, નાક એમના શ્રીઅંગની સુગંધ માણે, જીભ એમના અધરામૃતનો આસ્વાદ કરે, હાથ એમના સ્વરૂપની સેવા કરતા એમનો સ્પર્શ સુખ પ્રાપ્ત કરે. જ્યાંની ભૂમિમાં વસવાથી આપણા દેહ ઇન્દ્રિયો લૌકિક મટી અલૌકિક બને, તનુનવત્વ પ્રાપ્ત કરે તે ગોકુળ. પારસમણીના સ્પર્શથી લોઢું પણ સોનું બની જાય. તેમ જો સાચો ગોકુળવાસ કરવામાં આવે ને તો અવશ્ય તનુનવત્વ પ્રાપ્ત થાય. ગો શબ્દનો ચોથો અર્થ છે રસ. રસ બે છે, લૌકિક અને અલૌકિક. અહીં લૌકિક રસ તો સ્વપ્નમાંય નથી. અહીંના ગોળવાળણ દહીં વેચવા જાય છે તે માધવને મળવાના હેતુથી. અહીંના સર્વ કાર્યો કૃષ્ણ માટે જ છે. અહીં માત્ર અલૌકિક કૃષ્ણ રસ છે. અહીંના કણકણમાં આ રસ છે, તેથી તેને ગોકુળ કહે છે. ભગવદ નામ પણ સ્વરૂપાત્મક, રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક હોય છે. ધ્યાન આપજો, ભગવદ નામ પણ સ્વરૂપાત્મક, રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક હોય છે. ભાઈ, આપે શ્રીમદ ગોકુળના અલૌકિક સ્વરૂપ અને નામની બહુ જ સુંદર સમજ આપી. હવે કૃપા કરીને શ્રીમદ ગોકુળની લીલાઓનું શ્રવણ કરાવો. શ્રીમદ ગોકુળની લીલાઓ તો વિસ્તારમાં અને ઊંડાણમાં ક્ષીરસાગરથી અગાધ છે. એનો પાર આજ સુધી કોઈ પામી શક્યું નથી. રોમ રોમ રસ ના બને તો ન હોત બખાન, એવી અહીંની અલૌકિક લીલાઓ છે. અહીં બાળ લીલા પ્રકટ છે અને કિશોર લીલા ગુપ્ત છે. ધ્યાન આપજો, ગોકુળમાં બાળ લીલા પ્રકટ છે અને કિશોર લીલા ગુપ્ત છે. અહીંની લીલાનું સૂક્ષ્મ નિરૂપણ શ્રી ગુસાઈજીએ મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ આ પદમાં અને પ્રેમ પર્યંક શયનમ પદમાં કર્યું છે. ભક્ત કવિઓએ અનેક પદોમાં કર્યું છે. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધમાં એનું નિરૂપણ છે. એક કહત ન બની આવે, દેખત હી બની આવે. શ્રી ગુસાઈજી વિદ્વાન મંડળમાં નિત્ય લીલા વાત સમજાવે છે. અહીં શ્રી ઠાકોરજીની નિત્ય લીલા સદા વિરાજમાન છે. નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. પ્રતિવર્ષ અહીં કૃષ્ણ પ્રાગટ્ય અને નંદ મહોત્સવ થાય છે. માખણ ચોરીને ગૌચારણ, પનઘટ અને જલ વિહાર, દાન અને સાંજી, ઝૂલા અને રથ, ગોવર્ધન પૂજન અને અન્નકૂટ, રાસ અને હોળી અહીં સદા થાય છે. આજે પણ થાય છે. આ વેખરી જીવથી એ અલૌકિકનું વર્ણન, અલૌકિક લીલાઓનું વર્ણન હું શું કરી શકું? હું કરી શકું તેમ નથી. તમે ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટે, યશોદા ઘાટ અને વલ્લભ ઘાટે વિરહી ભક્તનું શુદ્ધ હૃદય લઈને જજો. હાકે હટક હટક ગાય ઠટક ઠટક રહી એ આવનીના પદનું ચિંતન કરતા કરતા આ ગોકુળની ગલીઓમાં ઘૂમજો. શ્રી ગોકુળનાથજીનું મંદિર એ સરસ્વત કલ્પનું નંદ ભવન છે. ધ્યાન આપજો, શ્રી ગોકુળનાથજીનું મંદિર એ સરસ્વત કલ્પનું નંદ ભવન છે. એનો ભાવ ચિત્તમાં રાખી શ્રી બેઠકના ચોકમાં બેસજો. સર્વ બેઠકોએ સન્મુખ થજો. રમણ રેતીમાં જઈને લોટજો. આશ્કરણ રાજાના ટીલે બેસીને યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગ નૈન સલોનરી રંગ રાચી ગ્વાલ. એ હોળીનો પદ ગાજો. હવે આમ આ પદમાં સલોના નેત્ર શ્રી સ્વામિનીજીના છે. આપણે અગાઉ હોળી લીલાના દિવસોમાં એ સત્સંગ કર્યો છે. હવે કહે છે કે એ હોળીનું પદ ગાજો અને રસખાનજીની સમાધિ પાસે બેસીને માનુષ હો તો વહી રસ ખાની. પદથી પ્રભુ પાસે બીજો જન્મ આ ગોકુલમાં માંગજો. શ્રી યમના પાન પૂરા ભાવથી કરજો. ભગવદીઓનો અહીં સંગ કરજો. પદગાન દ્વારા કંઠ અને કર્ણને પવિત્ર કરજો. ભગવત ચિંતનમાં ડૂબી જજો. લૌકિક બધું છોડી દેજો, ભૂલી જજો. અહીં રહેવાય એટલું રહેજો. અહીં બે ઘડી લટાર મારવા ન આવશો. આને પિકનિક પ્લેસ ન સમજશો. આ તો આપણા સૌનું મૂળ સ્થાન છે. અહીંથી દૂર દૂર હોય
ત્યારે મન તો અહીં જ રાખજો. સૌ સ્તબ્ધ બની એક ચિત્તથી સાંભળી રહ્યા હતા. છેવટે ગોકુળ ભૈયાએ સત્સંગની સમાપ્તિમાં પદ ગાયું. શ્રી ગોકુલ में रहिए सदा मन, श्री गोकुल में रहिए गोविंद काट छोकर की छैया, बैठक दर्शन पइए सदा मन, श्री गोकुल में रहिए. यमुना पुलिना सुभग वृंदावन, गिरि गोबर घन जइए. घर घर भक्ति भागवत सेवा, तन मन प्राण बिकइए सदा मन, श्री गोकुल में रहिए. घर घर भक्ति भागवत सेवा, तन मन प्राण बिकइए सदा मन, श्री गोकुल में रहिए. विठ्ठलनाथ विराजत निषदीना, चरण कमल चित लहिए. श्री वल्लभ पद कमल कृपाते, इनके दास कहिए सदा मन, श्री गोकुल में रहिए सदा मन, श्री गोकुल में रहिए. હવે અહીં ચોથું પ્રકરણ છે ગોકુલ ગોકુલ ભાખે સોઈ સુહાગી. 3 દિવસથી ગોકુલવાસ કરીને રહેલા બિપિનભાઈ, કોકિલાબેન અને પ્રણોતી ગોકુળમય બની ગયા હતા. ત્રીજા દિવસની સાંજે ત્રણેય શ્રી ઠકુરાણી ઘાટે શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા બેઠા હતા. ત્યાં ગોકુળ ભૈયા આવ્યા. સાથે બીજા 4-6 વૈષ્ણવ ભાઈ બહેનો પણ હતા. વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ. સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સૌ બેઠા ગોકુળ ભૈયાએ વાત છેડી. શ્રી સુરદાસજીએ એક પદમાં કહ્યું છે ને, હરિ મિલે સો દિનની કો. પણ મને એમ લાગે છે કે હરિજન મિલે સો દિન અતિથિની કો. વૈષ્ણવો, તમારો ગોકુળવાસ અને ગોકુળ પ્રેમ સુદ્રઢ કરવા શ્રી મહાપ્રભુજી એક ભગવદીને તમારી પાસે લઈ આવ્યા છે. એમને સૌ ભાઈ કહે છે. તમારા તો મારા તો મોટા ભાઈ છે. એમની સામે એમની પ્રશંસા કરી એમને ક્ષોભ નહીં કરાવું. એટલું જ કહીશ કે તેઓ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજી આદિના અતિ અતિ કૃપાપાત્ર છે. પ્રણોતી તેમને જોઈ રહી. ગૌર, ગુલાબી, પ્રતિભાવાન દેહ, ધોતી બંડીરી આગવી છટા, મુખ પર વૈષ્ણવી તેજ અને પ્રસન્નતા. તેઓ કેટલાક આત્મીય વૈષ્ણવો સાથે વ્રજયાત્રાના વિશે આવ્યા છે. આપણે એમના મુખથી આજે ભગવદ વાર્તાનું રસપાન કરીએ. ભૈયા, શું સાંભળવાનો મનોરથ છે? બોલો વૈષ્ણવો, શું સાંભળવું છે? ગંગા કિનારે તરસ્યા ન રહી જતા હો. વૈષ્ણવરાજ શ્રીમદ ગોકુલના ગુણગાન સંભળાવો ને. કોકિલાબેને વિનંતી કરી. મોટા ભાઈ શ્રી ગોકુલાષ્ટકનો જ રસપાન કરાવો ને. ભલે, જેવો આપનો મનોરથ. અહીં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજી અને શ્રી હરિરાયજી બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગોકુલનું લુપ્ત થયેલું સ્થાન આપણા માટે પુનઃ પ્રકટ કર્યું. શ્રી ગુસાઈજીએ આજનું ગોકુળ વસાવ્યું. શ્રી ગોકુલેશજીએ ગોકુળનો મહાત્મ્ય અધિક પ્રકટ કર્યું. શ્રી ગુસાઈજી મહારાજે કદાચ આ ઠકુરાણી ઘાટ પર વિરાજી ભાવપૂર્વક હૃદયે શ્રી ગોકુલાષ્ટક રચ્યું હશે અને ગાયું હશે. શ્રી ગુસાઈજી તો નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ,
શ્રી ચંદ્રાવલીજી શ્રુતિ રૂપા ગોપીજનોના સ્વામીની, વેદની શ્રુતિઓનું સાક્ષાત દિવ્ય સ્વરૂપ. વેદની શ્રુતિઓએ રહસ્યાત્મક રીતે શ્રી ગોકુળનું ગાન કર્યું. તેથી શ્રુતિ રૂપા સ્વામીની સ્વરૂપ શ્રી ગુસાઈજી મહારાજે પણ પોતાની વેદવાણીમાં શ્રીમદ ગોકુળનું ગાન કરતું 8 શ્લોકોનું એક સુંદર અષ્ટક રચ્યું છે. તે શ્રી ગોકુલ અષ્ટક. મને હમણાં જ આ સ્તોત્ર પર શ્રી ગોકુલનાથજીએ રચેલી ટીકાનું બ્રજ ભાષામાં થયેલા અનુવાદનું આજથી 200 વર્ષ પ્રાચીન હસ્તલિખિત પુસ્તક પ્રાપ્ત થયું છે. એ વાંચતા જાણે એમ લાગે છે કે શ્રી ગુસાઈજી મહારાજ શ્રી ગોકુલાષ્ટકની એક એક કડી ગાય છે અને શ્રી ગોકુલેશ પ્રભુ એનો ભાવ પિતૃ ચરણોના ચરણ કમળોમાં નિવેદન કરે છે. ઓ શ્રીનાથજી અને શ્રી હરિરાય ચરણ તેનું રસપાન કરે છે. વાહ, બહુ સુંદર. અમને પણ એમનું રસપાન કરાવો ને. જરૂર. પહેલા આપણે એ સ્તોત્રનો પાઠ કરીએ, જેમાં ભગવત સ્વરૂપની સ્તુતિ થઈ હોય તેને સ્તોત્ર કહેવાય. સ્તુતિ નમન કરતા મન, વાણી, શરીરથી કરે. પહેલા સ્તોત્ર પાઠ કરીએ, પછી વિવરણનું પાન કરીએ. તો ચાલો વાલા વૈષ્ણવો, આપણે પણ સૌપ્રથમ શ્રી ગોકુલાષ્ટકનો પાઠ કરીએ. શ્રી ગોકુલાષ્ટક સ્તોત્ર. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડલમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માતૃશઃ શ્રીમદ ગોકુલ પાલકઃ શ્રીમદ ગોકુલ લીલાબ્ધિ શ્રીમદ ગોકુલ સંશ્રયઃ શ્રીમદ ગોકુલ જીવાત્મા શ્રીમદ ગોકુલ માનસમ શ્રીમદ ગોકુલ દુઃખજ્ઞ શ્રીમદ ગોકુલ વીક્ષિતઃ શ્રીમદ ગોકુલ સૌંદર્યમ શ્રીમદ ગોકુલ સાત્ફલમ શ્રીમદ ગોકુલ ગોપ્રાણમ શ્રીમદ ગોકુલ કામદઃ શ્રીમદ ગોકુલ રાકેશઃ શ્રીમદ ગોકુલ તારકઃ શ્રીમદ ગોકુલ પદ્માલી શ્રીમદ ગોકુલ સંસ્તુતઃ શ્રીમદ ગોકુલ સંગીતઃ શ્રીમદ ગોકુલ લાસ્યકૃત શ્રીમદ ગોકુલ ભાવાત્મા શ્રીમદ ગોકુલ પોષકઃ શ્રીમદ ગોકુલ હૃત્સ્થાનમ શ્રીમદ ગોકુલ સંવૃતઃ શ્રીમદ ગોકુલ દ્રક્પુષ્ટમ શ્રીમદ ગોકુલ મોદિતઃ શ્રીમદ ગોકુલ ગોપીશઃ શ્રીમદ ગોકુલ લાલિતઃ શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી શ્રીમદ ગોકુલ સર્વકૃત ઇમાની શ્રી ગોકુલેશ નામાની વદને મમ વસંતો સતતમ ચૈવ લીલાશ્ચ હૃદયે સદા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી ગોકુલાષ્ટકમ. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વર્ણનમાં આવ્યું હતું કે આ ગોકુલનો ભાવ સમજવા માટે મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે પ્રેંક પર્યંક શયનમ એટલે આ બંને સત્સંગ આપણે અગાઉ કરેલા છે તે પાછળ એડ કરું છું કે જેના કારણે આપણે ગોકુલના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ. જ્યારે ઓન સ્ક્રીન પર આવવાની પહેલી શરૂઆત કરી હતી ત્યારે સૌપ્રથમ મંગલ મંગલમ જ લીધું હતું, એટલે એ સત્સંગ એડ કરું છું. અને મારા ખ્યાલથી પ્રેંક પર્યંક શયનમનું પણ આપણે અગાઉ ભાવ દર્શન કર્યું છે. જો એ સત્સંગ હશે ને તો એ પણ સાથે એડ કરીશ કે જેના કારણે અહીં દર્શાવેલા ભાવને આપણે વધુ સુંદર રીતે સમજી શકીએ. કારણ કે આપણે પણ ગોકુલની ગલીઓમાં શ્યામ સુંદરને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ક્યાંક કોઈ ગલીમાં આપણે શ્યામ સુંદરની ઝાંકી કરી લઈએ. માનસીમાં હમણાં દરરોજ આપણે ગોકુલમાં પહોંચી જવાનું છે. અહીં કહ્યું ને, ગોકુલ ગામ કો પેંડો હી ન્યારો. તો
તો આ ગોકુલને આપણા આત્મપ્રદેશ પર પધરાવીને આપણી આત્માને ગોકુલ બનાવીએ, કારણ કે ગોકુલમાં હંમેશા વ્રજવાસ શ્રી ઠાકોરજી કરે છે. તો આપણા હૃદયને એવું ગોકુલ બનાવીએ કે ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે પછી છઠ્ઠું પ્રકરણ જે છે ને તેમાં આ સ્તોત્રનું વિવરણ છે. એટલે શ્રીમદ ગોકુલ સર્વસ્વનું મંગલાચરણથી શરૂઆત થાય છે. એટલે તે આપણે આવતા સત્સંગથી લઈશું અને અનેરો આનંદ માણીશું. પ્રસ્તાવના અને પહેલો શ્લોક તો જરૂરથી લઈશું, પછી જોઈએ આગળ કેટલું છે. આ રીતે આજે આપણે આ સત્સંગને વિરામ આપીએ છીએ, પરંતુ આપ અગાઉ આગળનું જરૂરથી શ્રવણ કરજો, કારણ કે મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ એ આપણે મંગલ ગોપ સરાવતી વખતે પદ બોલીએ છીએ, તેનો ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે. એટલે ગોકુલ કહેતા ઠાકોરજીની બધી બાળ લીલાઓનું અનુસંધાન થાય છે, કારણ કે અહીં કહ્યું છે કે બાળ લીલા પ્રકટ છે અને કિશોર લીલા ઓ શ્રીનાથજી ગુપ્ત છે. એટલે આપણે આ રીતે સત્સંગ કરીશું અને સૌપ્રથમ વખત આ પુસ્તક પ્રાપ્ત થયું છે તો ગોકુલાષ્ટકનું પણ જરૂરથી ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓ શ્રીનાથ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને, મંગલમુખી સદા સુખી. શું આપણે ઠાકોરજીની બોલી સમજીએ છીએ? ઠાકોરજી આપણી સાથે વાતો કરે છે? આજના સત્સંગમાં આ બધું જાણીશું. આપણી મનાતુરી ચેનલ એક નવો જ વળાંક લેવા જઈ રહી છે અને કોઈ પણ સત્કાર્ય હોય, ભગવત સપ્તાહ હોય તો તેની શરૂઆત હંમેશા મંગલાચરણથી થતી હોય છે. તો આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદી મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. પ્રથમ શ્લોક એ વાત્સલ્ય ભાવનું નિરૂપણ કરે છે. આ મંગલ ચતુષ્પદીમાં વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, સખ્ય ભાવ અને દાસ્ય ભાવનું નિરૂપણ છે. શ્રી ગુસાઈજીએ એટલું સુંદર વર્ણન કર્યું છે અને એ પણ આપણા વૈષ્ણવો પર કૃપા કરવા માટે કે વૈષ્ણવો સેવામાં તત્પર હોય અને તેને સ્મરણનો સમય ન મળે તો તેના માટે શું કરવું. કહેવાય છે ને, રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તેવી જ રીતે શ્રી ગુસાઈજીએ આપણા પર કૃપા કરી આ મંગલ ચતુષ્પદી રચી છે, જેમાં દશમ સ્કંદની નિરોધ લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે ભાગવતજીનો દશમ સ્કંદ આખો ક્યારે વાંચી લઈએ? તેના બદલે આ મંગલ ભોગ સરાવતી વખતે મંગલ ચતુષ્પદી બોલવાથી શ્રી ઠાકોરજીની આ બધી લીલાઓનું ચિંતન થાય છે. તો ચાલો ને આપણે પણ તેનું ભાવ દર્શન કરીએ. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેતદ રુચિરો સંગ સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયતાપા પહમિતિ મંગલ રાવમ વ્રજ સુંદરી વયસ્ય સુરભી વૃંદ મૃગીગણ નિરૂપમ ભાવા મંગલ સિંધુ ચયાય મંગલ મખિલમ ગોપીશિતુરતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસ સ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધન પાલય નિજ દાસન. તો ચાલો હવે મંગલ ચતુષ્પદીમાં પ્રવેશ કરીએ. વાલા વૈષ્ણવો, એ પહેલા એક વાત કહીશ કે મનાતુરી ચેનલમાં નવા વળાંક માટે એક નવા જ રૂપમાં સત્સંગ કરવો હતો. ઘણું બધું વિચાર્યું. પહેલા થયું કે શ્રી યમુનાજીના ગુણગાન કરું, તો થોડી વારમાં થયું કે શ્રી ગિરિરાજજીના કરું, કે શ્રી વલ્લભના કરું, કે પછી શ્રીનાથજીના કરું. ત્યાં તો આ મંગલ ચતુષ્પદી યાદ આવી કે જેમાં આ બધાનો સમાવેશ શ્રી ગુસાઈજીએ કરેલો છે. માટે તો શ્રી ગુસાઈજી પરમ દયાળ કહેવાય છે. તો ચાલો
આપણે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. પ્રથમ શ્લોકમાં વાત્સલ્ય ભાવનું નિરૂપણ છે. વ્રજભૂમિ સર્વ મંગલોમાં પણ મંગલરૂપ છે. આ ભૂતલ પર શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, એમની સુંદર ગોદમાં જેમનું લાલન પાલન થયું છે ખૂબ જ સુંદર રીતે, એવા શ્રી ઠાકોરજી આ બધા જ મંગલરૂપ છે. ઘણા વૈષ્ણવો મંગલાના દર્શન કરવા જતા હોય છે. કોઈનો એવો ભાવ હોય છે કે મંગલમુખી સદા સુખી, અને ઘણા વૈષ્ણવને ઠાકોરજીનો ખૂબ જ વિરહ થતો હોય છે, માટે સવારમાં મંગલાના દર્શન કરવા દોડી જતા હોય છે. આપણે ક્યાં છીએ તે આપણે આત્મચિંતન કરવાનું. સાક્ષાત શ્રીનાથજી આપણી માથે બિરાજે છે, માટે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. આપણા ઠાકોરજીને લાડ લડાવીએ એટલે શ્રીનાથજી પ્રસન્ન થવાના છે. એનું પ્રમાણ પણ ભગવદ વાર્તામાં મળી આવે છે. એક વૈષ્ણવે પોતાના ઠાકોરજીને ગુલાબ ધરી અને શ્રીનાથજીનું મસ્તક નાથદ્વારામાં ઝૂકી ગયું. આ પ્રમાણ આપે છે કે આપણી ઘરે જે બિરાજે છે ને એ સાક્ષાત શ્રીનાથજી છે. હવે અહીં વ્રજભૂમિને મંગલરૂપ શા માટે કહી હશે? તો વહાલા વૈષ્ણવો, આ એ જ વ્રજભૂમિ છે કે જ્યાં શ્યામ સુંદરનું લાલન પાલન થયું છે, આપણા શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું છે. શ્રી ઠાકોરજીએ બધા જ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. એટલું જ નહીં, આ વ્રજભૂમિ એ કોઈ પૃથ્વીનો ટુકડો નથી, પરંતુ સાક્ષાત ગોલકધામ છે. માટે કહ્યું મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. આ એ જ વ્રજભૂમિ છે જ્યાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી સ્વામિનીજી, અષ્ટસખા, અષ્ટસખીઓ આ બધા જ બિરાજે છે. ટૂંકમાં શ્રી ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત અહીં બિરાજે છે. એક પ્રયાગરાજનો પ્રસંગ પણ મળી આવે છે, કારણ કે ઠાકોરજીએ પ્રયાગરાજને તીર્થોના રાજા કહ્યા છે. માટે બધા તીર્થો સાથે મળીને પ્રયાગરાજને મળવા ગયા, પરંતુ વ્રજભૂમિ ન ગઈ. એટલે પ્રયાગરાજને ખોટું લાગ્યું અને એને શ્રી ઠાકોરજીને ફરિયાદ કરી કે હે પ્રભુ, આપે તો મને તીર્થોના રાજા બનાવ્યા અને આ વ્રજભૂમિ તો આવી જ નહીં. તો ઠાકોરજી કહે છે કે મેં તને તીર્થોના રાજા બનાવ્યા છે, મેં કઈ તને મારા ઘરના રાજા નથી બનાવ્યું. એટલે વ્રજભૂમિ એ શ્રી ઠાકોરજીનું ઘર છે. શા માટે? હવે એ પણ સમજીએ કે વ્રજભૂમિ એ ઠાકોરજીનું ઘર છે, અને ઠાકોરજીએ કહ્યું છે કે હું વ્રજ છોડીને ક્યારે પણ નહીં જાઉં. તો આ વ્રજભૂમિને થોડુંક તત્વની દ્રષ્ટિએ સમજીએ તો શ્રી ઠાકોરજી વ્રજ છોડીને ક્યાંય નથી ગયા. એવું વચન આપ્યું છે કે હું ક્યારેય વ્રજ છોડીને નહીં જાઉં. આને આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાપી સેવ્યમાનમ કલાનિધિ. એટલે પ્રભુ હૃદય રૂપી શેષશૈયા પર પોઢે છે. આપણું હૃદય એ વ્રજભૂમિ છે, અને એ વ્રજભૂમિ ક્યારે બને? જ્યારે શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે. એવું ક્યારે બને? તો તેનો જવાબ છે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલતી સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે જ્યારે આપણું હૃદય વિશુદ્ધ બને ને ત્યારે પ્રભુ લીલા પરિકર સહિત બિરાજે. હવે અહીં પ્રશ્ન થાય કે આપણું હૃદય વિશુદ્ધ ક્યારે બને? તો તેનો જવાબ છે દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીવે. એટલે આપણે એકદમ દીન બનીએ, અને તેના માટે શું કરવાનું? તો વિવેક, ધૈર્ય અને દ્રઢ આશ્રય ખૂબ જ જરૂરી છે. તો ચાલો ને આપણે પણ હૃદય ભૂમિને વ્રજભૂમિ બનાવીએ. હવે અહીં પ્રશ્ન થાય
કે વ્રજભૂમિ હૃદય ક્યારે બને? જ્યારે આપણું હૃદય શુદ્ધ અને પવિત્ર બને. તે માટે દીનતા ખૂબ જ જરૂરી છે. હવે અહીં યશોદાજી અને શ્રી નંદરાયજીને પણ મંગલકારી કહ્યા છે, એટલે કે કલ્યાણકારી કહ્યા છે. શા માટે? તો કહે છે કે આ એ જ નંદ યશોદાજી છે કે જેમના ગોદીમાં શ્રી ઠાકોરજીનું સુંદર રીતે લાલન પાલન થયું છે. એટલે તો આ યશોદોત્સવ લાલિત કહેવાયા છે. અને આ પ્રથમ શ્લોકમાં મુખ્ય વાત્સલ્ય ભાવ છે. માતાને એના બાળક પ્રત્યે જેવો વાત્સલ્ય ભાવ હોય ને તેવો અહીં પ્રકટ થાય છે. વાત્સલ્ય ભાવમાં કોઈ અપેક્ષા હોતી નથી, કારણ કે બાળક છે. બાળક પર તો પ્રેમ જ વરસાવવાનો હોય, એને અલગ અલગ રીતે લાડ લડાવવાના હોય, માટે કંઈ પણ માંગવાની ઈચ્છા જ ન થાય. માટે આ પ્રથમ શ્લોકમાં અહીં વાત્સલ્ય ભાવ દર્શાવ્યો છે. એટલે તો આપણે ત્યાં સેવા બાલભાવથી થાય છે ને, કે જેમાં પ્રભુ પાસે કંઈ માંગવાનું મન જ ન થાય, બસ તેને ખૂબ ને ખૂબ લાડ લડાવ્યા કરીએ એવું મન થાય. અને દિવસ પર્યંતની સેવા સુંદર રીતે કરી શકાય ને તેના માટે જ શ્રી ગુસાઈજીએ આ મંગલાચરણ રચ્યું છે. અને મંગલ ભોગ સરાવતી વખતે આ મંગલાચરણ એટલે કે આ મંગલ ચતુષ્પદી બોલવાની હોય છે. માટે કહ્યું મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. હવે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ તો કહે છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયુતાપા પહમિતિ મંગલરાવ. સૌપ્રથમ અહીં આપણે જોઈએ કે આ બીજા શ્લોકમાં સખ્ય ભાવ દર્શાવવામાં આવ્યો છે. અને આપણે સૌપ્રથમ શ્રી શ્રી કૃષ્ણ એ શબ્દને સમજીએ તો શ્રી કહેતા શ્રી સ્વામિનીજી, શ્રી કહેતા શોભા સ્વરૂપ શ્રી સ્વામિનીજી, અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી એના નામનો એ સમગ્ર વેદના સારભૂત છે એમ અહીં કહ્યું છે. અને જે વિરહ આતુર નિજ ભક્તોના અંતઃકરણનો તાપ દૂર કરનારા છે. વાલા વૈષ્ણવો, અહીં શ્રી શબ્દને ખૂબ જ વધુ ખુલાસાથી સમજીએ તો આપણે અષ્ટાક્ષર મહામંત્ર બોલીએ છીએ ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, તે સંયમ ભાવનું નિરૂપણ કરે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાથી આપણને શ્રી ઠાકોરજીથી સંયોગ ભાવ મળે છે. એટલે કે શ્રી કૃષ્ણ એટલે શ્રી સ્વામિનીજી સહિત કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપની અહીં વાત છે, જેમાં મૂળમાં સંયોગ ભાવ રહેલો છે. બીજો મંત્ર છે પંચાક્ષર મંત્ર, જે વિરહ ભાવનું નિરૂપણ કરે છે. કૃષ્ણ ત્વાસ્મી, જેમાં શ્રી સ્વરૂપ શ્રી સ્વામિનીજી નથી, અહીં શ્રી સ્વામિનીજીના ભાવથી વિરહની જલ્પના કરવામાં આવી છે કે હે કૃષ્ણ, હું આપનો છું. તેમાં શ્રી નથી, વિરહ ભાવ દર્શાવ્યો છે. ફક્ત કૃષ્ણ કહ્યું ને એટલે જ્યાં એકલા કૃષ્ણ હોય એ શ્રી સ્વામિનીજીના વિરહના ભાવને પ્રકટ કરતું હોય છે. માટે અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના નામના ધ્વનિને મંગલરૂપ કહ્યું છે. અને હા, આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ ને એટલે શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી, ગોપ ગોપી, સ્વામિનીજી બધા જ ખૂબ જ પ્રસન્ન થાય છે. કારણ કે અહીં પુષ્ટિ ભક્તોએ શ્રી કૃષ્ણનો જયકાર કર્યો છે. આ પુષ્ટિ ભક્તો અમારા પ્રાણ પ્યારા શ્યામ સુંદરની જય બોલાવી રહ્યા છે. એટલું જ નહીં, જય શ્રી કૃષ્ણ બોલતા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ કુલ બધા જ પ્રસન્ન થાય છે. જે અમારા સર્વસ્વ એવા પ્રાણ પ્યારા શ્રીનાથજીનો જયકારો આ વૈષ્ણવો બોલી રહ્યા છે. એટલું જ નહીં, હજુ એક રહસ્ય અહીં છુપાયેલું છે. જય શ્રી કૃષ્ણ બોલવા પાછળનું કદાચ કોઈ પુષ્ટિજી આ લૌકિક સંસારમાં પડીને ભગવત નામ ભૂલી જાય તો બીજા વૈષ્ણવના સંગથી જય શ્રી કૃષ્ણ કહેવાથી એને પણ શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે છે. વાલા વૈષ્ણવો, આપણે વાત કરી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ દ્વારા 3 ભક્તિ સિદ્ધ થાય છે. પેલું શ્રવણ, બીજું કીર્તન, ત્રીજું સ્મરણ. આમ વિરહ આતુર
નિજ ભક્તોના તાપને દૂર કરનારું ભગવદ નામ છે. એટલું જ નહીં, શ્રી ગોપીજનો, ગોવાળિયાઓ, ગાયોના ધણો, હરણીઓના ટોળા વગેરેના હૃદયમાં ઉછળતો ભગવદ ભાવ અનુપમ હોવાથી મંગલોના સાગર લઈ આવનાર છે. હવે આ ગાયો, ગોવાળિયાઓ અને ગોપીજનોને મંગલરૂપ શા માટે કહ્યા? તો ગાયો શ્રી ઠાકોરજીને ખૂબ જ વાલી છે. એમના નેત્રોમાં નિરખીને જોઈશું ને તો આપણને ગાયોની આંખોમાં શ્યામ સુંદરના દર્શન થશે. પ્રભુ વેણુ વગાડે એટલે ગાયો પ્રભુ પાસે આવીને ઊભી રહી જતી. કદમ ચઢ કાન બુલાવત ગૈયા, ગોવર્ધન કી શિખર તે મોહન દીની ઢેર. તો આ ગાયો આપણને શું શીખવે છે? તો પ્રભુના કહેવામાં રહેવાનું અને અત્યારે પણ વેણુનાદ થઈ રહ્યો છે. શું આપને સંભળાય છે એ વેણુનાદ? હા હા, સંભળાય છે ને. વેણુનાદ રૂપી વલ્લભની વાણી શ્રી મહાપ્રભુજી આપણી સાથે વાતો કરે છે, પણ આપણે સમજતા નથી. ગ્રંથો સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ આપણને પુષ્ટિ જ્ઞાન આપી રહ્યા છે. વલ્લભ કુળના રૂપમાં, અલૌકિકમાં કઈ રીતે આગળ વધવું એ શીખવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા હતા કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? શું શ્રી ઠાકોરજી આપણી સાથે વાતો કરે? તો હા, કરે છે. ઠાકોરજી કોઈ ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં વાતો નથી કરતા, પરંતુ નેત્રો દ્વારા વાતો કરે છે, સ્મિત દ્વારા કૃપા કરે છે, કટાક્ષ દ્વારા કૃપા કરે છે. બસ આપણે એમના સંકેતને સમજવાનો છે. પ્રભુ આપણી સાથે અલગ અલગ પ્રકારે ખેલે. ક્યારે આંખ મીચોની લીલા ખેલે. કઈ રીતે? તો કોઈ વસ્તુ આપણે ક્યાં રાખી છે એ ભૂલી જઈએ અને ગોત્યા કરીએ તો પ્રભુ આંખ મીચોની લીલા ખેલે છે એવો આપણને અનુભવ થાય. પ્રભુ બધા ખેલ આપણી સાથે કરે છે. બસ આપણે એની બોલીને સમજવાની છે. પ્રભુ કોઈ પણ રૂપમાં આવીને આપણને આજ્ઞા કરી જાય, આપણને સંકેત કરી જાય. બસ આપણે એની બોલીને, એના સંકેતને સમજવાનો છે. અત્યારે પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી આ બધા ગ્રંથો સ્વરૂપે આપણને બધું કહી જ રહ્યા છે. બસ આપણે સમજવાનું છે. હવે વાત કરીએ ગોપીજનોની, કારણ કે અહીં ગોપીજનોને પણ મંગલરૂપ કર્યા છે. એમને શા માટે મંગલરૂપ કર્યા? તો તેનો જવાબ શ્રી હરિરાયજી આપણને આપે છે. પ્રાત સમય ઉઠી વ્રજબાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દરિયો વિલોવે. તો અહીં કહે છે કે ગોપીજનોની સવાર જ પ્રભુના ગુણગાનથી થાય છે. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું એનું જ નામ સેવા છે. એ ભાવ અહીં પ્રકટ થાય છે. એટલે ગોપીજનોએ એમનું મન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ધરી દીધું છે, સમર્પિત કરી દીધું છે. માટે કહ્યું મંગલ મંગલમ. એટલે આ ગોપીજનો પાસેથી આપણે શું શીખવાનું છે? તો ચિત્ત પ્રભુમાં કઈ રીતે રાખવું એ ગોપીજનોએ આપણને અહીં સમજાવ્યું છે. ગોપીજનોએ ક્યારે બેસીને પાઠ નથી કર્યા કે પ્રભુનું ધ્યાન નથી ધર્યું કે નથી માળા કરી. બસ એમને પોતાની પલે પલ, ક્ષણે ક્ષણ પ્રભુને સમર્પિત કરી દીધી છે. પોતાનું મન, પોતાનું હૈયું પ્રભુના ચરણારવિંદમાં ધરી દીધું છે. બસ આપણે પણ ગોપીજનોના પાસેથી આ શીખવાનું છે. ગોપીજનો પ્રભુમય એવા થઈ ગયા છે તેનું એક વર્ણન પણ છે. ગલી ગલી में गोपी बोले, गली गली में गोपी बोले, माधव लो कोई माधव लो, मन मटकी में माधव डोले. એટલે ગોપી માખણ વેચવા ગઈ છે, પરંતુ એનું મન ઠાકોરજીમાં છે. એટલે માખણની જગ્યાએ પણ માધવ લો કોઈ માધવ લો, કારણ કે એની મન પટુકીમાં માધવ બિરાજી ગયા છે.
એટલે એમને અત્ર તત્ર સર્વત્ર બધે શ્યામ સુંદર જ દેખાય છે. એટલે કહ્યું મંગલમ મંગલમ. ગોપીજનોને પણ મંગલરૂપ કહ્યા. હવે વાત કરીએ હરણીઓની. તો હરણીઓ પોતાના પતિને સાથે લઈને શ્રી ઠાકોરજીના શરણે આવી છે, માટે મંગલરૂપ છે. એટલું જ નહીં, એમના નેત્રો શ્રી સ્વામિનીજીની સુધી અપાવે છે. ઠાકોરજી જ્યારે હરણીઓના નેત્રો સામે જુએ ને તો એમને શ્રી સ્વામિનીજીની યાદ આવે, પ્યારીજીની યાદ આવે છે. અને આ હરણીઓએ નેત્રોથી શ્રી ઠાકોરજીનું પૂજન કર્યું છે, માટે હરણીઓને પણ મંગલરૂપ કહ્યા કે જેઓ પોતાના પરિવાર સહિત પ્રભુના શરણે આવી છે. આમ આ બીજો શ્લોક સખ્ય ભાવનો નિર્દેશ કરે છે. સખ્ય ભાવ એટલે શું? કે જેમાં કોઈ ટેરો ન હોય. ઘણી બધી વાતો એવી હોય છે કે આપણે ઘરના સભ્યોને ન કહીએ, પરંતુ આપણા મિત્રોને કહીએ, કારણ કે મિત્રતામાં કોઈ ટેરો હોતો નથી, કોઈ પડદો હોતો નથી. આમ પહેલા શ્લોકમાં વાત્સલ્ય ભાવ પ્રકટ થયો અને બીજા શ્લોકમાં સખ્ય ભાવ દર્શાવ્યો છે. હવે વાત કરીએ ત્રીજા શ્લોકની. તો ચાલો ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ કે જેમાં માધુર્ય ભાવનું નિરૂપણ કર્યું છે. મંગલમીશત સ્મિતયુત વીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલ ચલદમ ગુલિદલ સંયુત વેણુ નિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા. હવે અહીં શ્રી ઠાકોરજીમાં રહેલ માધુર્ય રસનું નિરૂપણ અહીં કરી રહ્યા છે. અહીં કહી રહ્યા છે કે મંદ મંદ હાસ્યવાળી શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ અને વાણી બંને મંગલરૂપ છે. આપ જ્યારે બોલો છો ત્યારે આપની ઉન્નત એટલે કે અણિયાળી નાસિકા પર બિરાજતા મોતીની ગતિ શોભાયમાન લાગે છે, તે પણ મંગલરૂપ છે. આટલું બોલતા તો મધુરાષ્ટકનો ભાવ હૃદયમાં પ્રકટ થઈ જાય છે, કારણ કે મધુરાષ્ટકમાં બધું જ મધુર છે. પ્રિય તેરી ચિતવન में हिटोना બંક ચિતે મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. ઠાકોરજી નેત્ર કટાક્ષ દ્વારા કૃપા કરે, સ્મિત દ્વારા કૃપા કરે. બરહા પીડમ નટવર વપુ કર્ણયોહો કર્ણિકાર. અહીં શ્રી ઠાકોરજીના લલિત ત્રિભંગી સ્વરૂપનો ભાવ પ્રકટ થયો છે અને એનું સ્મરણ થઈ આવે છે. એટલે કે ગોકુલચંદ્રમાજી અને શ્રી મદન મોહનજી. શ્રી મદન મોહનજી છે એ લઘુરાસનું સ્વરૂપ છે અને શ્રી ગોકુલચંદ્રમાજી છે એ મહારાસનું સ્વરૂપ છે. વેણુનાદ સમયના નટવર સ્વરૂપની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે મસ્તક પર મયુરપીંછનો મુકુટ ધારણ કર્યો છે. મોર નિષ્કામ છે, માટે તેના પીછાને શ્રી ઠાકોરજીએ પોતાના મસ્તકે ધારણ કર્યા છે. આપ શ્રીનું શ્રીઅંગ સુંદર નટવર રૂપ છે, લલિત ત્રિભંગી સ્વરૂપ છે. એટલે એક વખત આપના સ્વરૂપમાં મન અટકે ને પછી ત્યાંથી ક્યાંય નીકળી શકતું નથી, માટે આપ ત્રિભંગી સ્વરૂપે બિરાજે છે. અહીં અણિયાળી નાસિકા પર બિરાજતા મોતીની વાત કરી છે, તો એનો શું ભાવ છે? તો નકવેસરનો મોતી છે ને એ અધર સુધાનું પાન કરે છે. નકવેસર શ્રી સ્વામીજીના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, પ્રભુ વેણુના માધ્યમથી સુધા વહાવી ભક્તો સાથે સંવાદ સ્થાપિત કરે છે. વેણુમાં 7 છિદ્રો હોય છે અને તે 6 ધર્મ અને 7મો ધર્મી સ્વરૂપ પ્રકટ કરે છે. વેણુનાદ પ્રભુની આમંત્રણ પત્રિકા છે. પ્રભુ વેણુથી રસપાન કરાવે છે. હવે વેણુના 7 છિદ્રોની વાત કરીએ તો વેણુનું પહેલું છિદ્ર એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. બીજું છિદ્ર શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે. ત્રીજું છિદ્ર શ્રી કુમારિકાઓના ભાવથી આવે. ચોથું છિદ્ર ગાયોના ભાવથી આવે છે. પાંચમું છિદ્ર હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીના ભાવથી આવે છે, જે પરમ ભગવદીય છે. છઠ્ઠું છિદ્ર બ્રજના પશુ પક્ષીઓના ભાવથી આવે છે, જે મુનિજનો ઋષિ મુનિઓ છે
અને સાતમું છિદ્ર દેવતા અને વ્રજભૂમિ સૃષ્ટિના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, વ્રજમાં કોઈ પણ વસ્તુ જળ નથી, એટલે આપ જ્યારે વેણુનાદ કરે છે ને તેને લીધે એટલો બધો મધુર નાદ થાય છે કે તેનાથી મુગ્ધ બને વૃંદાવનમાં જન્મેલા મનુષ્યો, પશુ પક્ષીઓ પણ મંગલરૂપ બની જાય છે. વ્રજના પક્ષીઓ પણ ઋષિમુનિઓ છે તેવું વર્ણન ભાગવતજીમાં આવે છે. આ રીતે અહીં ભાગવતજીને દશમ સ્કંદની લીલાઓનો નિર્દેશ કર્યો છે. શ્રી મહાપ્રભુજીની વદાઈમાં પણ આવે છે ને, વેણુ ગીત પુનિ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. આ પદમાં શ્રી મહાપ્રભુજીની દિનચર્યાનો પણ સમાવેશ કરેલો છે. હવે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ. ચોથો શ્લોક એ દાસ્ય ભાવનો નિર્દેશ કરે છે. મંગલમ અખિલમ ગોપીશિતુરતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસસિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસન. મંદ ગતિવાળા સુંદરતાથી વિહરતા રાસમાં આપ વિલાસ કરી રહ્યા છે, આપ વિહરી રહ્યા છે. તે ગોપીજનો એવું ગાન કરે છે, અમારું સર્વસ્વ પ્રભુનું છે, બધું અમારા સ્વામીનું છે, અમારા સ્વામીનું છે, એટલે તે પણ મંગલરૂપ છે. હે ગોવર્ધન પ્રભુ, આપનો હંમેશા જય થાવ. આપને શરણે આવેલા અમે ગોપીજનો છીએ તેનો આપ અંગીકાર કરો. આપણે પણ પ્રભુના ચરણારવિંદમાં આ વિનંતી ધરવાની. આપણે દરરોજ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ ને, તેમાં પણ સમર્પણનો જ ભાવ છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયું છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીચંદ વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હવે અહીં પહેલા મારે આપને એક વાત કરવી છે કે પ્રભુ આપણી સાથે પણ ખેલે છે. રાસ ખેલે, આંખ મીચોની લીલા ખેલે, એવા ઘણા ખેલ ખેલે. ભાગવતજીમાં રાસલીલાનો પ્રસંગ આવે છે. તેમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનોના મનોરથ પૂર્ણ કર્યા, લઘુ રાસ થયો, ગોપીજનોને સૌભાગ્યમત થયો, એટલે પ્રભુ અંતર ધ્યાન થયા. ત્યારબાદ ગોપીજનોને વિરહ થયો, દીનતા પ્રગટ થઈ, શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય થયો. ફરી પ્રભુ શ્રી ગોપીજનોના હૃદયમાંથી પ્રકટ થયા અને મહારાસ થયો. હવે આપણી વાત કરીએ તો આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ, સેવા કરીએ છીએ. પ્રભુ કૃપાથી રંજક સેવા પ્રાપ્ત થઈ અને આપણને એમ થાય કે મારા વિના સેવામાં ચાલે નહીં. હું સુંદર સામગ્રી સિદ્ધ કરું અને સુંદર શ્રૃંગાર ધરાવું, આવું મનમાં જરા અભિમાન આવે તો પ્રભુને એ જરા પણ ન ગમે. પ્રભુ આ એવી લીલા કરે કે કઈક કારણસર આપણે પ્રભુથી દૂર થઈ જઈએ, પછી આપણને પ્રભુનો વિરહ થાય, ફરી દીનતા પ્રકટ થાય અને ફરી પાછો હાથ પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થાય. આ રીતે અત્યારે પણ પ્રભુ આપણી સાથે ખેલે છે. ખેલ મેં મેલ હૈ. દ્રઢાશ્રયની વાત કરીએ તો દરેક જગ્યાએ મનને સમજાવવામાં આવ્યું છે. શું સમજાવવામાં આવ્યું છે? તો સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. દરેક જગ્યાએ મનને સમજાવવામાં આવ્યું છે. શા માટે? કારણ કે પ્રભુએ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. તો મનને ક્યારેય મારવાનું નથી, એને વાળવાનું છે, તે પણ પ્રભુ તરફ. અહીં શું કહ્યું? સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. ગોવિંદ ઘાટ છોકર કી છૈયા બેઠક દર્શન પડીએ. તો મનથી બધું કરવાનું છે. પછી કહે છે મન રે તું શ્રી વલ્લભ કહી લે. મનને શ્રી વલ્લભ કહેવાની
ટેવ પાડવાની છે. અને શ્રી હરિરાયજીનું પદ છે ને આશ્રયનું, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત રહીએ. આ ગોવર્ધન આ તળેટીનું જે પદ છે તેમાં કઈ શ્રી હરિરાયજી ગોવર્ધનની તળેટીમાં નહોતા પીરાતા, પરંતુ એમનું મન ત્યાં હતું. એ આપણને સૂચવે છે કે આપણે કંઈ પણ જોઈએ ને તો આપણી દ્રષ્ટિ અલૌકિક રાખવાની. આપણે કોઈ ઝરણું જોઈએ કે નદી વહેતી જોઈએ તો શ્રી યમુનાજીની સુધી આવવી જોઈએ, કોઈ પર્વતને જોઈએ તો શ્રી ગિરિરાજજીની સુધી આવવી જોઈએ. આ રીતે આપણો દ્રષ્ટિકોણ બદલાવવાનો છે. દ્રષ્ટિકોણ બદલાવાથી બધું જ પ્રભુમય લાગશે. આ રીતે આપણે સમજવાનું છે. હવે આપણે વાત કરીએ કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? તો બસ આપણે એના સંકેતને સમજવાનો છે. શ્રી ઠાકોરજીએ 3 વખત શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી અને ત્રીજી આજ્ઞામાં શ્રી મહાપ્રભુજી પણ એમની વાત માની ગયા હતા. આપણે નાથદ્વારાનું જે મંદિર સિદ્ધ થયું, જે ગિરિરાજજી ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા એમનો જે નકશો બનાવવામાં આવ્યો, ત્યારે શ્રી મહાપ્રભુજીએ નંદાલયના ભાવથી જ સેવા પ્રકારનું શરૂઆત કરી હતી. તો એ રેખાંકન ચિત્ર જે દોરેલું હોય તે આપોઆપ પોતાની મેળે મંદિરના સ્વરૂપમાં થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના સંકેતને સમજી ગયા. આમ આપણે પણ ઠાકોરજીના સંકેતને સમજવાનું. આપણે ક્યારેક શ્રી ઠાકોરજીનો કોઈ શ્રૃંગાર ધરતા હોઈએ અને વારંવાર વળું થઈ જાય તો ત્રીજી વાર આપણે સમજી જવાનું કે ઠાકોરજીને આજે આ શ્રૃંગાર નથી ધરતા. એવી જ રીતે ઠાકોરજી કોઈ પણ સ્વરૂપમાં આવીને આપણને આજ્ઞા કરે. હવે હું મારી જ વાત કરું. મને ટીચર બનવાનું પહેલેથી મન હતું. મેં આપને અગાઉ પણ આ વાત કરી છે. એટલે મારે પીટીસી કરવું હતું, પર્સેન્ટેજ પણ સારા આવ્યા અને ઘરના સભ્યોએ પણ કહ્યું કે તું પીટીસી કર. પછી મને એમ થયું કે આટલો બધો ખર્ચો નથી કરવો, એટલે મેં ના પાડી. પછી મારા લગ્ન થયા, એ પણ પુષ્ટિ માર્ગીય ઘરમાં. તો પુષ્ટિ માર્ગને જાણવાનો મને સુંદર લાભો મળ્યો અને આ રીતે પ્રભુએ પ્રેરણા કરી તો સત્સંગની શરૂઆત કરી, મન આતુરી ચેનલ ચાલુ કરી અને હરિગુરુ વૈષ્ણવની કૃપાથી ખૂબ સુંદર સત્સંગ આપણે કરી રહ્યા છીએ. હું પ્રભુને બોલી સમજવાની આપને વાત કરી રહી છું. મારા મમ્મી ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા એને હમણાં 2 વર્ષ થઈ જશે. ત્યારે મેં મનમાં વિચાર્યું હતું કે હું શિક્ષાપત્રનું વાંચન કરીશ અને દશમ સ્કંદનું વાંચન કરીશ. તો દશમ સ્કંદમાં હું વાંચું છું તો થોડું વચાય અને પછી નથી વચાતું. એના બદલે દશમ સ્કંદને કેન્દ્રમાં રાખીને બીજો ઘણો બધો સત્સંગ થઈ રહ્યો છે. તો હું પ્રભુની બોલીને સમજું કે પ્રભુને આ રૂચે છે. કારણ કે પુરુષોત્તમ સહસ્ત્રમાં જે દશમ સ્કંદનું રસપાન છે એક પુસ્તકમાંથી લીધું હતું. ત્યારબાદ ત્રિવિધ લીલા નામાવલીનું આપણે ભાવ દર્શન કર્યું હતું. ત્યારબાદ આજે આ મંગલ ચતુષ્પદી છે તેમાં પણ કેન્દ્રમાં દશમ સ્કંદ છે. એટલે પછી હું જીદ ન કરું. મેં કોઈ પણ સૂત્રપાઠનો કે માળાનો નિયમ પણ નથી રાખ્યો. હું બધાને જોઉં તો મને પણ મન થાય કે મારે પણ આ રીતે નિયમ લેવો છે, તો હું ફક્ત એક દિવસ આવું કરી શકું, પછી મારાથી ન થાય તો હું માની જાઉં કે પ્રભુને આ રીતનું રૂચે છે. કોઈ પણ પ્રકારે ચિત્ત તો પ્રભુમાં છે ને. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો અનેરો આનંદ આવે, જીવન આપણું મંગલમય બને. એટલે આ મનાતુરી ચેનલ એક નવો વળાંક લીધો અને મેં આપને કહ્યું ને કે આજ્ઞા માનવાની. એવી રીતે પ્રાચી અને એના પપ્પાએ મને ત્રીજી વાર આ વાત કરી કે સત્સંગ એક વખત આ રીતે વિડીયોના રૂપમાં મૂકીએ. એટલે પછી મેં આ શ્રીનાથજીનો સંકેત માની અને સ્વીકારી લીધો. અને સાચું કહું વાલા વૈષ્ણવો, ક્યારેય હું ફોટા પણ ન પડાવું એટલું મને જરા પણ ન ગમે. અત્યારે મેં રેકોર્ડ કર્યું છે ને તો પહેલા એવું થતું હતું કે કેમેરા સામે આવું ને તો બોલતી બંધ થઈ જાય. પછી મનમાં એવો ભાવ કર્યો કે અહીં કેમેરામાં જે 2 સર્કલ છે ને એ શ્રીનાથજીના નેત્રો છે અને શ્રીનાથજી મને જોઈ રહ્યા છે કે હું સત્સંગ કરું છું, એ શ્રવણ કરવા પધાર્યા છે. અને મેં સામે છે ને થોડુંક દૂર શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવ્યું છે, જે મને લગ્નમાં ગિફ્ટમાં આવ્યું હતું કે શ્રીનાથજી આપનામાં મારી દ્રષ્ટિ રહે અને હું
મારા મનના ભાવ આપને કહી શકું. અને હજી એક વાત હું આપને કહીશ કે મેં આ મંગલ ચતુષ્પદી એક પુસ્તકમાં થોડોક ભાવાર્થ હતો તે લીધો અને થોડુંક સાંભળ્યું હતું વચનામૃતમાં, એ આધાર લીધો. પછી મેં આખો દિવસ, એમ કહો ને કે 2-3 દિવસ આ મંગલમ મંગલમ રિપીટ વનમાં રાખીને સાંભળ્યું. પછી સાંભળતા સાંભળતા મને જે ઠાકોરજીની લીલા યાદ આવે કે જે મનમાં ભાવ પ્રકટ થાય એ મેં એક નોટમાં લખવાનું શરૂ કર્યું. આ રીતે આજનો મેં આ સત્સંગ કર્યો છે. અને આજનો આ સત્સંગ હું શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કારણ કે આ મંગલ ચતુષ્પદી શ્રી ગુસાઈજીએ રચી છે અને એનો ભાવ શ્રી હરિરાયજીએ પણ પ્રકટ કર્યો છે. તો એમના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કઈ પણ ભૂલ થઈ હોય તો એ તુચ્છ જીવ માનીને ક્ષમા કરશો. બસ મારા પ્રભુને રીઝવવાનો એક રંજક પ્રયાસ કર્યો છે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી રચિત પલનાનું પદ પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ સહિત. પ્રેંખ પર્યંક શયનમ ચિરવિરહતાપહરમતિ રુચિરમીક્ષણમ પ્રકટય પ્રેમાયનમ. પ્રેંખ પર્યંક શયનમ તનુતર દ્વિજ પંક્તિમતિ લલિતાની હસિતાની તવ વીક્ષ્ય ગાયકીનામ. ઈયદવધિ પરમેતદાશયા સમભવજ જીવિતમ તાવકીનામ. પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ. હે પ્રેમ નિધાન, ઉત્તમ રીતે ઝૂલતા પારણામાં તમારું લીલા અનુરૂપ બિરાજવું દીર્ઘકાલના વિરહજન્ય તાપ કલેશને હરનારું છે. અતિ સુંદર તમારા નેત્રને તથા અત્યંત નાનકડી દંત પંક્તિને પ્રકટ કરો. તમારા હાસ્યોને વિશેષ રીતે નિહાળીને અત્યાર સુધી પણ આ આશાથી તમારી ગાન કરનારી દાસીઓનું જીવન સારી રીતે સંભવ થયું છે. ફરી એકવાર ભાવાર્થ. હે પ્રેમ નિધાન, ઉત્તમ રીતે ઝૂલતા પારણામાં તમારું લીલા અનુરૂપ બિરાજવું દીર્ઘકાલના વિરહજન્ય તાપ કલેશને હરનારું છે. અતિ સુંદર તમારા નેત્રને તથા અત્યંત નાનકડી દંત પંક્તિને પ્રકટ કરો. તમારા હાસ્યોને વિશેષ રીતે નિહાળીને અત્યાર સુધી પણ આ આશાથી તમારી ગાન કરનારી દાસીઓનું જીવન સારી રીતે સંભવ થયું છે. તો કતાવ પુષિતવ રાજતે દ્રશિતુ મદમાનિની માનહરણમ. અગ્રીમે વયસી કિમુ ભાવિકા મે અપી નિજ ગોપિકા ભાવકરણમ. પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ. તમારા સ્વરૂપમાં બાલ્ય અવસ્થા વિશેષ રીતે શોભે છે, પણ તમારા નેત્રોમાં તો મદભર્યા માનવાળા વ્રજભક્તોના માનનું હરણ વિશેષ શોભે છે. આરંભના વયમાં પોતાના પ્રિય શ્રી ગોપીજનમાં ભાવ પ્રકટ કરવાનું વિશેષ રીતે શોભે છે. મારી પણ શું વળી ભાવ કરનારી તે બાલ્યાવસ્થા બિરાજે છે. ફરી એકવાર
તમારા સ્વરૂપમાં બાલ્ય અવસ્થા વિશેષ રીતે શોભે છે, પણ તમારા નેત્રોમાં તો મદભર્યા માનવાળા વ્રજભક્તોના માનનું હરણ વિશેષ શોભે છે. આરંભના વયમાં પોતાના પ્રિય શ્રી ગોપીજનમાં ભાવ પ્રકટ કરવાનું વિશેષ રીતે શોભે છે. મારી પણ શું વળી ભાવ કરનારી તે બાલ્યાવસ્થા બિરાજે છે. અહીં પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય દર્શાવવામાં આવ્યો છે. આપણા ઠાકોરજી એક કાલા વિછિન્ન છે, એટલે કે એક જ સમયમાં બે પ્રકારના કાર્યો કરે છે. એક જ સમયમાં નાના પણ છે અને કિશોર ભાવ પણ છે, તેવું અહીં દર્શાવવામાં આવ્યું છે. વ્રજ યુવતીરુદ્ય કનકાચલાનારોડુમોસુકમ તવ ચરણયુગલમ તનુ મુહુરુન્નમનકાભ્યાસમિવ નાથ સપદે કુરુતે મૃદુલમ પ્રેંકપર્યંક શયનમ. ભાવાર્થ: મધુર ભાવાપન્ન વ્રજ યુવતીજનના સુંદર સુવર્ણ પર્વતો જેવા સ્તનો પર આરોહણ કરવા ઉત્સુક તમારું ચરણ યુગલ છે. તે તો હે નાથ વારંવાર જલ્દી ઊંચે ચડવાના અભ્યાસની જેમ કોમલ હલનચલન કરે છે. ફરી એકવાર, મધુર ભાવાપન્ન વ્રજયુવતીજનના સુંદર સુવર્ણ પર્વતો પર આરોહણ કરવા ઉત્સુક તમારું ચરણ યુગલ છે. તે તો હે નાથ વારંવાર જલ્દી ઊંચે ચડવાના અભ્યાસની જેમ કોમલ હલનચલન કરે છે. અધિગોરોચના તિલકમલકોદગ્રથિત વિવિધ મણિ મુક્તા ફલ વિરચિતમ ભૂષણમ રાજતે મુગ્ધતામૃતભરસ્યન્તિ વદનેન્દુરસિતમ પ્રેંકપર્યંક શયનમ. ભાવાર્થ: ગોરોચનના એટલે કે ઉર્ધ્વપુંડ્ર તિલકની ઉપર વાંકડિયા વાળની ઉપર ગૂંથેલી વિવિધ મણિમોતી વડે વિશિષ્ટ કલાપૂર્ણ રીતે રચેલ અલકાવલી અને મુગ્ધતારૂપ અમૃતના ભારથી સ્ત્રવતા મુખચંદ્રથી રસાયેલ ચીબુક આભૂષણ તમને શોભે છે. ફરી એકવાર, ગોરોચનના ઉર્ધ્વપુંડ્ર તિલકની ઉપર વાંકડિયા વાળની ઉપર ગૂંથેલી વિવિધ મણિમોતી વડે વિશિષ્ટ કલાપૂર્ણ રીતે રચેલ અલકાવલી અને મુગ્ધતારૂપ અમૃતના ભારથી સ્ત્રવતા મુખચંદ્રથી રસાયેલ ચીબુક આભૂષણ તમને શોભે છે. ભ્રુતટે માતૃરચિતાંજના બિંદુરતિશયિત શોભયાદૃગ્દોષમપનયન સ્મરધનુષી મધુપિબલ્લિરાજ ઇવ રાજતે પ્રણયી સુખમુપનયનમ પ્રેંકપર્યંક શયનમ. ભાવાર્થ: ભ્રમરના છેડે માતાએ કરેલું અંજનનું બિંદુ અતિશય શોભાથી દ્રષ્ટિદોષ એટલે કે નજરને દૂર કરતા પ્રેમયુક્ત જનોના સુખને દેતા કામદેવના પુષ્પ એટલે કે ધનુષ્ય પર મેઘને પીતા ભ્રમર રાજ જેવું શોભે છે. ફરી એકવાર, ભ્રમરના છેડે માતાએ કરેલું અંજનનું બિંદુ અતિશય શોભાથી દ્રષ્ટિદોષ એટલે કે નજરને દૂર કરતા પ્રેમયુક્ત જનોના સુખને દેતા કામદેવના ધનુષ્ય પર મેઘને પીતા ભ્રમર રાજ જેવું શોભે છે. વચન રચનોદાર હાસ
સહજ સ્મિતામૃત જયેરાર્તિ ભરમપનયન પાલય સદાસ્માન સ્મદીય શ્રી વિઠ્ઠલે નિજ દાસ્યમુપનયનમ પ્રેંખ પર્યંક શયનમ. ભાવાર્થ: મધુર વાર્તાલાપ, ઉદાર હાસ્ય, સહજ સ્મિતરૂપ અમૃત સંચયો વડે આતુરતાના ભારને દૂર કરતા અમારા શ્રી વિઠ્ઠલનાથજીમાં પોતાના દાસ્યને પ્રાપ્ત કરાવતા અમને હંમેશા રક્ષો. ફરી એકવાર, મધુર વાર્તાલાપ, ઉદાર હાસ્ય, સહજ સ્મિતરૂપ અમૃત સંચયો વડે આતુરતાના ભારને દૂર કરતા અમારા શ્રી વિઠ્ઠલનાથજીમાં પોતાના દાસ્યને પ્રાપ્ત કરાવતા અમને હંમેશા રક્ષો. ઇતિ શ્રી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી વિરચિતમ પર્યંકમ. હજી એક બીજું પર્યંક પણ છે. હવે આપણે તે જોઈએ. પ્રથમ પર્યંક વિવરણ સહ સમાપ્ત કર્યું. હવે આ દ્વિતીય પર્યંક પણ શ્રી ગુસાઈજી વિરચિત છે. તેને ભાવાર્થ દર્શક અનુવાદિત કરી અત્રે મૂકવામાં આવે છે. પ્રથમ પર્યંકમાં આવેલા પદોમાંના શબ્દો ઘણા ખરા આ દ્વિતીય પર્યંકમાં દ્રશ્યમાન થાય છે. માટે વિવરણ દિદ્રક્ષુએ પ્રથમ પર્યંકગત વિવરણમાં દ્રષ્ટિ પ્રવેશ કરાવવો. સાલયતિ દોલિકા મંચ શયનમ તિલક ગોરોચનમ ભાલમોક્તા ફલમ કુટિલ કુંતલ મુખમ ચકિત નયનમ. દોલતા હિંડોળામાં શયનને કરનારા પ્રભુને શ્રી યશોદાજી લાલન કરે છે, હિંડોલે છે અથવા રમાડે છે. પ્રભુના વિશેષણ કહે છે કે જે પ્રભુએ કોરોચનનું તિલક કરેલું છે, લલાટનું અંદર મુક્તા ફળથી કેશવાળી ગૂંથી છે, એવા વક્રકેશથી વ્યાપ્ત મુખારવિંદવાળા ચંચળ નેત્રવાળા હિંડોલામાં શયન કરેલા પ્રભુને લાલન કરે છે. ચરણ સંચાલનમ મોદભર ગાયનમ પ્રતિબિંબ દર્શને મૃદલહાસમ વાલલીલા પરમ મધુરનુપુરધરમ ભાષણે સ્ફુરિતનાસા વિકાસમ. ભાવાર્થ: ચરણને વારંવાર હલાવતા, હર્ષથી ભરેલા ગાનને કરનારા, મંદ હાસ્યવાળા, બાળલીલાને કરવામાં તત્પર, સુંદર નુપુરને ધારણ કરનારા અને વચન ઉચ્ચાર સમયે ફરકતા શ્રી નાસિકાના વિકાસને કરનારા ભગવાનને દોલતા હિંડોળાના શયનમાં લાલન કરે છે. ફરી એકવાર, ચરણને વારંવાર હલાવતા, હર્ષથી ભરેલા ગાનને કરનારા, મંદ હાસ્યવાળા, બાળલીલાને કરવામાં તત્પર, સુંદર નુપુરને ધારણ કરનારા અને વચન ઉચ્ચાર સમયે ફરકતા શ્રી નાસિકાના વિકાસને કરનારા ભગવાનને દોલતા હિંડોળાના શયનમાં લાલન કરે છે. અંગુષ્ઠચોષકમ ગૂઢરસપોષકમ સ્વલ્પસંતોષકમ કૃષ્ણચંદ્રમ ગોપિકા જનમનોમોદ સંપાદનમ તદભિલષિતાકૃતો વિગતતંદ્રમ. ભાવાર્થ: અંગૂઠાને મુખમાં ચૂસતા, ગુપ્ત રસને વધારનારા, જરા પ્રેમથી જ સંતોષ પામતા, શ્રી ગોપીજનોના મનમાં હર્ષને ઉત્પન્ન કરનારા અને તે ગોપીજનોના મનોરથ પૂર્ણ કરનારી આકૃતિવાળા, આલસ્ય વગરના શ્રી કૃષ્ણચંદ્રને દોલતા હિંડોળામાં લાલન કરે છે. ફરી એકવાર, અંગૂઠાને મુખમાં ચૂસતા,
ગુપ્ત રસને વધારનારા, જરા પ્રેમથી જ સંતોષ પામતા શ્રી ગોપીજનોના મનમાં હર્ષને ઉત્પન્ન કરનારા અને તે ગોપીજનોના મનોરથ પૂર્ણ કરનારી આકૃતિવાળા આલસ્ય વગરના શ્રી કૃષ્ણચંદ્રને ડોલતા હિંડોલામાં લાલન કરે છે. ઇતિ શ્રી વિઠ્ઠલ પ્રભુ વિરચિત દ્વિતીય પર્યંક.